મજામાં? ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે મહત્વની 3 થિયરી ભણી ગયા હતા. કેટલી થિયરી હતી? 3 થિયરી. પહેલી થિયરી હતી ડાયપોલને કારણે અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન. કોના કારણે? ડાયપોલને કારણે. કોનું સૂત્ર હતું? વિદ્યુત સ્થિતિમાન. આવું કંઈક લખ્યું હતું, થોડું યાદ કરી લઈએ. વિદ્યુત સ્થિતિમાન કોની ઉપર? અક્ષ ઉપર. કોના કારણે? ડાયપોલને કારણે. શું સૂત્ર હતું? યાદ કરાવો. Kp/x² - a² હતું ને આવું. અને માની લો કે x અનંત અંતરે છે, તો પછી તમે અપ્રોક્સિમેટલી x ની કિંમત જ્યારે મોટી હતી ત્યારે તમે સમીકરણ શું બનાવી નાખ્યું હતું? તો કે Kp/x², અથવા તો x ની જગ્યાએ આપણે શું લખતા હતા? Kp/r². બધાનો મતલબ એક જ છે. કોની માટે? અક્ષ ઉપર. કોના લીધે? ડાયપોલને કારણે. ચાલો, ડાયપોલને કારણે વિષુવરેખા પર શું હતું? યાદ કરો તો આના માટે તો આપણે સરસ મજાનું ભણ્યા હતા. ડાયપોલને કારણે વિષુવરેખા પર કેટલું હોય? 0. ક્લિયર ને? સમસ્થિતિમાન પૃષ્ઠ એવો એક શબ્દ આપ્યો હતો. આજે આપણે બહુ ડિટેલમાં એને સમજવાના છીએ. સમસ્થિતિમાન પૃષ્ઠ આજે એકદમ ક્લિયર સમજશું. ઓકે, ઠીક છે. વિષુવરેખા માટે ભણી ગયા હતા. અને ફાઇનલી કોઈ પણ બિંદુએ v ડાયપોલને કારણે કોઈ પણ બિંદુએ શું સૂત્ર હતું? Kp cos θ છેદમાં r². બહુ ડિટેલની અંદર આને પણ સમજાતા. ક્લિયર છે? મને ખાલી એક જવાબ આપી દો તો. થીટા કોની વચ્ચેનો? થીટા એટલે ડાયપોલ મોમેન્ટ અને જે તે બિંદુ વચ્ચેનો. બિંદુ અહીંયા હોય તો એ આ રેખા, ડાયપોલ મોમેન્ટ આ દિશામાં, તો તમારે ખૂણો કયો લેવાનો? અહીં જે બને છે અહીંયા જે ખૂણો બને છે. ક્લિયર છે? આપણે ભણી ગયા. ચાલો, આજની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો મિત્રો. અગત્યનો નવો કન્સેપ્ટ સમજીએ, એની ઉપરનો આપણે દાખલો પણ કરશું. બીજા સ્વાધ્યાયના પણ આપણે દાખલા ગણવા છે. બરાબર ધ્યાન આપજો. પેલા એક બે કન્સેપ્ટ સમજવાના છે, સમજી લઈએ. બરાબર ધ્યાન આપો. ચાલો મિત્રો, શરૂઆત કરીએ. સમજજો. અહીંયા કન્સેપ્ટ શું છે એને સમજો, પછી સવાલ સમજીએ. પેલા આ આવડવું જરૂરી છે. કન્સેપ્ટ આપણે શું સમજવું છે તો હું લખી દઉં છું. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. આપણે આને આજે સમજવાનું છે. સવાલ નથી, સવાલ આની પછી આવશે. પેલા આ ભાગ તૈયાર કરો, પછી આપણે નવું સમજીએ. બરાબર ધ્યાન આપજો મિત્રો. ખૂબ જ મહત્વનું છે, મજા આવે એવું પણ છે. શું કે છે કન્સેપ્ટ? વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. ઓકે, હવે મને જવાબ આપો તો મિત્રો. વિદ્યુત ક્ષેત્ર છે એને કોના વડે દર્શાવ્યા હતા? તો કે E વડે દર્શાવ્યા હતા. વિદ્યુત સ્થિતિમાનને કોના વડે દર્શાવીએ છીએ? તો કે V વડે દર્શાવીએ છીએ. હવે થોડાક શબ્દ બોલવો, એને સાંભળવાનો પ્રયત્ન કરજો. બિંદુવત વિદ્યુત ભાર હોય. બિંદુવત વિદ્યુત ભાર હોય તો મિત્રો બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ યાદ કરાવીને લખાવો. E = શું લખાય? K. માની લો કે બિંદુવત વિદ્યુત ભાર Q છે, તો KQ છેદમાં r². r એટલે તે વિદ્યુત ભારથી અંતર. આ ભણી ગયા. બિંદુવત વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર. એકદમ શાંતિથી સમજજો. વિદ્યુત સ્થિતિમાન. બિંદુવત વિદ્યુત ભારને કારણે વિદ્યુત સ્થિતિમાન કીધું હોય તો બિંદુવત વિદ્યુત ભાર ને કારણે શું કીધું હોય તો વિદ્યુત સ્થિતિમાન. ચાલો, વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ લખાવો. આવડે છે હવે તો? V = KQ/r. જોવા જાવ તો બે વચ્ચે સંબંધ મળી શકે એવું દેખાય છે. જો એકમાં KQ છેદમાં r² છે ને એકમાં KQ ના છેદમાં r છે, એટલે સંબંધ તો મળવાનો જ છે. હવે આપણે એ જ સમજવાનું છે કે આ E અને V વચ્ચેનો સંબંધ શું છે. કોની વચ્ચેનો? E અને V. મેથેમેટિકલ સમીકરણ છે E અને V વચ્ચેનો સંબંધ. મિત્રો એક વસ્તુ હું બોલું ને એને સાંભળવાનો અને સમજવાનો પ્રયત્ન કરજો. મિત્રો જ્યારે કાંઈ પણ આપણે એમ બોલીએ કે આ અને આની વચ્ચેનો સંબંધ, એટલે એનો મતલબ સમીકરણ હોય. આવું કહેવા માંગુ છું. તમને એમ કે બળ અને પ્રવેગ વચ્ચેનો સંબંધ જણાવો તો કોની વચ્ચેનો? બળ અને પ્રવેગ. તો એક જ સમીકરણ આવે, F = ma. જો બળ અને પ્રવેગ વચ્ચેનો સંબંધ. એટલે મિત્રો હંમેશા યાદ રાખવાનું, સંબંધ મેળવવાનો કે જે એક રાશિ બળ બોલે તો એક આ બાજુ હોય, બીજી રાશિ પ્રવેગ બોલે તો એ આ બાજુ હોય, અને વચ્ચે બરાબરની નિશાની તો આવે ને આવે જ તે. અને પછી એની સિવાયના જે કોઈ આવતા હોય, એની સિવાયના જે કોઈ પણ આવતા હોય, F બરાબર આપણે કેમ ma લખ્યું? તો હું શું બોલ્યો તો કે બળ અને પ્રવેગ વચ્ચેનો સંબંધ. તો એક બાજુ બળ આવે, એક બાજુ પ્રવેગ આવે, વચ્ચે હંમેશા બરાબરની નિશાની આવે, અને એની સિવાયના તો જે આવવાના છે આવવાના જ છે. પણ આ સંબંધ મેળવવાની વાત છે. ખબર પડે છે? બે રાશિની વાત થાય તો એક રાશિ આ બાજુ, એક રાશિ આ બાજુ, વચ્ચે બરાબરની નિશાની, પછી એની સિવાયના આવી જાય. આપણે કાર્યનું સમજીએ. કાર્ય W = F × D. F × D. તો આને કોની વચ્ચેનો સંબંધ કહેવાય? તો કે કાર્ય અને સ્થાનાંતર વચ્ચેનો કહી દો, અથવા તો કાર્ય અને બળ વચ્ચેનો કહી દો. તો કાર્ય અને બળ વચ્ચેનો સંબંધ તો કે અહીંયા રહ્યો, એની સિવાયની રાશિ તો જવાની છે. એટલે સંબંધ છે
હવે આ સંબંધ આપણે કોની વચ્ચેનો લાવશે? E અને V વચ્ચેનો. તો એનો મતલબ શું થાય કે એક બાજુ ભાઈ E આવવાના જ છે, એક બાજુ V આવવાના જ છે. હવે કાં તો અહીંયા કંઈક આવશે કાં તો અહીંયા કંઈક આવશે. હવે ક્યાં આવશે એ અત્યારે આપણને ખબર નથી, એ જ આપણે શોધવું છે. એટલે જ આપણે કીધું જો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ આટલું તો આવવાનું જ છે, આટલું તો આવવાનું જ છે, પણ આની સિવાય શું આવશે એ આપણને ખબર નથી, એ આપણે લાવવાનું છે. ક્લિયર છે? ઓકે. આ તો સંબંધ વિશે ખાલી મેં નોર્મલ વાત કરી હતી, આને ધ્યાનમાં રાખજો કેમ કે જ્યારે સંબંધની વાત આવે ત્યારે આવી સમજી લેવું. ઓકે, આટલી વાત થઈ. હવે મિત્રો એક સરસ મજાની વાત સમજાવવાનો પ્રયત્ન કરો, જોજો કે બરાબર સાંભળજો. તમને આવું કે એટલે મીન્સ કે આ ધ્યાનમાં રાખજો, વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધતા લખવું જોજો બરાબર, વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય છે. ખૂબ જ અગત્યનું, અને આને આપણે સમજવાનો પ્રયત્ન પણ કરશું. શું લખેલું છે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધતા વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય છે. આવું સમજાવવા માંગુ છું કે કોઈક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર છે, સમજી લેજો કે આવી રીતે વિદ્યુત ક્ષેત્ર છે. મિત્રો આને કેવું વિદ્યુત ક્ષેત્ર કહેવાય? તો કે સમાન વિદ્યુત ક્ષેત્ર. ચાલો આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. હવે મેં કીધું શું? વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધતા વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય છે. વિદ્યુત ક્ષેત્ર આ તરફ જાય છે, બરાબર છે? તો માની લો કે તમે અહીંયા પહેલા કોઈ બિંદુ લઈ લો અને આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન માની લો કે 2 વોલ્ટ છે, 2 વોલ્ટ નહીં 5 વોલ્ટ છે. આને બિંદુ A કહી દો. વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધતા એટલે તમે આગળ જાઓ એટલે હજી આગળ આવીને માની લો કે તમે આ B બિંદુએ આવી ગયા. દિશામાં આગળ વધતા વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય છે. એટલે એનો મતલબ એવો છે કે જો અહીંયા 5 વોલ્ટ હોય તો ડેફિનેટલી બિંદુ B પાસે 5 કરતા ઓછા થશે. માની લો કે 3 વોલ્ટ છે, જે કાંઈ તમારા માનવા માની શકો, પણ હશે કેટલા? 5 કરતા ઓછા. હજી તમે આગળ વધો, માની લો કે અહીંયા કોઈ C બિંદુ લઈ લો તો અહીંયાનું વિદ્યુત સ્થિતિમાન આની કરતા તો ઓછું થશે. માની લઈએ કે 1 વોલ્ટ છે. તો આનો મતલબ એવો થયો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં તમે જેમ જેમ આગળ વધો એમ વિદ્યુત સ્થિતિમાનમાં ક્રમશઃ શું થાય? ઘટાડો થાય. તમને એમ થાય સર કે આવું સાબિત કરી શકાય છે? જોજો બરાબર ધ્યાન આપજો, સમજજો આને. માની લો કોઈ આ ધન વિદ્યુત ભાર છે, આ ધન વિદ્યુત ભાર છે. મને જવાબ આપો તો ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? બહારની દિશામાં. એટલે આમ જતો હોય, આમ જાય, ઉપર જાય, ત્રાંસા જાય, આવી રીતે. હું એક વિદ્યુત ક્ષેત્ર રેખા બતાવું છું આવી રીતે. તો વિદ્યુત ક્ષેત્ર આમ જાય એવું કહેવાય ધન વિદ્યુત ભારનું. ઘણી બધી દિશામાં જાય છે, આમ આમ બધી જગ્યાએ. પણ હું આ બાજુ બતાવી દઉં. હું વિદ્યુત ક્ષેત્ર રેખા ઉપર ખાલી નંબર આપી દઉં. આ 1 2 3 4 આવી રીતે નંબર આપી દીધા. હવે ધ્યાન આપજો, આ નંબર શું બતાવે છે કે કેન્દ્રથી અહીંયા વચ્ચેનું અંતર 1 છે. જો કેન્દ્રથી આટલું અંતર કેટલું છે? 2 છે. આવું દર્શાવે છે. કેન્દ્રથી આટલું અંતર છે એ 3 છે અને કેન્દ્રથી આટલું અંતર છે એ 4 છે. આ નંબરનો મતલબ આ છે. જો તમને આવડે છે ખાલી આને સમજવાનો પ્રયત્ન કરજો. આ 1 નંબર છે, આ 2 નંબર, 3 નંબર અને 4 નંબર. હવે બરાબર સાંભળો, આ જે પ્લસ છે એને માની લો કે પ્લસ Q વિદ્યુત ભાર છે. તમને એમ કે આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? ચાલો જવાબ આપો. આ બિંદુને માની લો કે હું A બિંદુ કહી દઉં. આ A બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? આના કારણે અહીંયા બિંદુવત વિદ્યુત ભારને કારણે અહીંયા શું સૂત્ર હોય? K. કોના કારણે? આના કારણે Q છેદમાં અંતર. એ બિંદુ વિદ્યુત ભારથી કેટલા અંતર છે? આટલા અંતર. આટલું અંતર કેટલું? એટલે 1. તો A બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? KQ/1. જોજો KQ/1. હવે તમને આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કે તો B બિંદુ પાસેનું, આ બિંદુ પાસેનું તો આના કારણે અહીંયા કેટલું હોય? K. કોના કારણે? આના કારણે Q. KQ અપન આ બંને વચ્ચેનું અંતર 2/2. કયા બિંદુ પાસેનું? B બિંદુ પાસેનું. આ બિંદુ પાસેનું કે તો આ બિંદુને C બિંદુ કહી દો. આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન લખો હોય તો KQ આના કારણે અંતર 3. આનું લખાવો KQ/4. મિત્રો સાબિત થઈ ગયું કે આમ જો વિદ્યુત સ્થિતિમાન ઘટે જ તે. જુઓ પેલા KQ હતા, KQ ભાગ્યા 1 જ હતા, પછી KQ ભાગ્યા 2 થયા. એટલે એનો મતલબ આ જે નંબર હોય એ ઘટે.
બે હતા પછી કેટલા થયા? 3 થયા. એટલે હજી ઘટે. 3 હતા એની જગ્યાએ કેટલા થયા? 4. જો ધીરે ધીરે છેદ કેવો થાય છે? મોટો. આ વિદ્યુત સ્થિતિમાન હતું. વિદ્યુત સ્થિતિમાન V = KQ/R. છેદ કેવો થાય છે? મોટો. તો વિદ્યુત સ્થિતિમાન શું થાય? ઘટે. પણ કેવી રીતે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધો ત્યારે. તો મગજની અંદર એક લાઈન ફિક્સ કરી નાખો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જો તમે આગળ વધો તો વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય. બસ, બીજી કોઈ વાત નહીં. તમે વિરુદ્ધ દિશામાં જાઓ તો વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થાય. 1 3 5 આમ આવો તો 5 3 1. ક્લિયર છે? પાક્કું ને? ઓકે. તો હવે આપણે જે સંબંધ મેળવવો છે એ સવાલની શરૂઆત કરીએ અને સંબંધ મેળવીએ. બોર્ડ પરથી કોપી કરી નાખજો. હું એક વખત ચેક કરી લઉં અને સવાલની શરૂઆત કરીએ. ચાલો. ઓકે, એકદમ ક્લિયર દેખાય છે આજનો પહેલો સવાલ. આ કન્સેપ્ટ સમજવો જરૂરી હતો. ચાલો આગળ જઈએ. હવે બરાબર ધ્યાન આપજો. શરૂઆત કરીએ. ચાલો ધ્યાન આપજો. શું લખેલું છે બરાબર સમજતા જાઓ. આપણે લખતા જઈએ. સમજીએ? ચાલો વાંચો. શું કીધું છે? વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ મેળવો. કોની કોની વચ્ચેનો સંબંધ? વિદ્યુત ક્ષેત્ર. તો આપણો મેથડ શું કે વિદ્યુત ક્ષેત્ર એટલે એક બાજુ E હોય જ તે, અને વિદ્યુત સ્થિતિમાન એટલે એનો મતલબ બીજી બાજુ V હશે. વચ્ચેનો સંબંધ એટલે વચ્ચે બરાબર આવવાના જ છે. હવે કાં તો અહીંયા કંઈક પદ ઘટે છે ને અહીંયા પદ ઘટે છે, એને આપણે લાવવાના છે. ઇન શોર્ટ આપણે આવું સાબિત કરવાનું છે કે એક બાજુ E આવશે ને એક બાજુ V આવશે. કરીએ? ચાલો મિત્રો બરાબર ધ્યાન આપજો. આ સમજવા માટે આપણે શું કરીએ છીએ? માની લો કે એક સમાન વિદ્યુત ક્ષેત્ર લઈ લો. લખાણ આની ઉપરથી ને જો આપણે લખીએ જ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવેલ છે. આવી જ રીતે લખશું. ચાલો તો એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર ધ્યાન આપજો. આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. હવે સમજજો. માની લો આની અંદર હું કોઈ પ્લસ Q વિદ્યુતભાર મૂકી દઉં. આ કોઈ પ્લસ Q વિદ્યુતભાર મૂકી દીધો. ચાલો ચાલશે. ઠીક છે? હવે મને જવાબ આપો તો વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત ભારને મૂકો તો એની પર બળ લાગે? પહેલા ચેપ્ટરનો કન્સેપ્ટ તમને આવડે છે. વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત ભારને મૂકો તો બળ લાગે? લાગે. બળનું સૂત્ર F = QE. વારંવાર આપણે ભણ્યા હતા. ક્લિયર ને? અને હવે સાંભળો, આ પોતે કેવો વિદ્યુત ભાર છે? ધન. વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં જતું હોય? ધન થી ઋણ. તો એનો મતલબ બળ કઈ બાજુ લાગતો હોય? અહીંયા ઋણ હોય, અહીંયા ધન હોય. તો જો આ તરફ બળ લાગે એટલે આ જે F = QE બળ છે એ આની ઉપર લાગશે. કઈ દિશામાં? આ દિશામાં. કેટલું? Q × E. પહેલા ચેપ્ટરનો કન્સેપ્ટ ક્લિયર કે ભાઈ તમે વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત ભારને મૂકો તો સીધી જ વસ્તુ છે, બળ લાગે લાગે લાગે. કયા સૂત્રની મદદથી? F = QE. કઈ દિશામાં? મિત્રો એક વસ્તુ મગજની અંદર ક્લિયર કરી નાખજો કે જો ધન વિદ્યુત ભાર હોય, આવું લખો હોય તો લખી નાખજો, ધન વિદ્યુત ભાર હોય તો બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે. ક્ષેત્રની દિશામાં ધ્યાનમાં રાખજો આને. અને જો -Q વિદ્યુત ભાર હોય તો બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. જો કે આ યાદ ન રાખો તો તમે શાંતિથી સમજી શકો એમ જ છો. વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી હોય તો કે પ્લસ થી માઇનસ. આ પોતે કેવા છે? પ્લસ. તો આ બધું જ ખેંચે એટલે જો વિદ્યુત ક્ષેત્રની દિશામાં. માની લો કે આ માઇનસ છે તો વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં હોય? પ્લસ થી માઇનસ. પ્લસ થી માઇનસ. આ પોતે માઇનસ તો આ બાજુ ખેંચે. એટલે આ તમે લાઈન યાદ રાખી નાખશો તોય મને વાંધો નથી, પણ તમને ખબર હોવી જોઈએ. આટલું ક્લિયર? ચાલો આગળ જઈએ. હવે આપણે આની અંદર પાછા આવીએ. હવે મિત્રો બરાબર ધ્યાન આપો. વિદ્યુત સ્થિતિમાન માટે આપણે એક મહત્વની શરત સમજાતા. કઈ શરત હતી એ જોજો. જેવા તમે પ્લસ Q વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો એટલે આની પર બળ લાગે. કઈ દિશામાં? તો કે આ દિશામાં. એટલે આ વિદ્યુતભાર ઝડપથી આમ ગતિ કરવાનો પ્રયત્ન કરે. પણ આપણી નિયમ શું છે? આપણો નિયમ શું છે કે આ ઝડપથી ગતિ ન કરવો જોઈએ.
એની ગતિ ઉર્જામાં ફેરફાર થવો જોઈએ નહીં, ધીરે ધીરે ગતિ કરવો જોઈએ, તો જ વિદ્યુત સ્થિતિમાનની વાત થાય. પહેલો સવાલ વિદ્યુત સ્થિતિમાન વાળો ભણી ગયા હતા ત્યારે કીધું હતું કે વિદ્યુતભાર ગતિ કરે તો ઝડપથી ન કરવો પડે, એના વેગમાં ફેરફાર ન થવો જોઈએ, એની ગતિ ઉર્જા બદલાવી જોઈએ નહીં. તો એની માટે આ ધીરે 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 એકદમ ધીમે ધીમે આગળ જાય એની માટે શું કરવું પડે? તમારે પાછળથી બળ લગાડવું પડે. હવે આમ QE જેટલું જ લાગે છે તો અપ્રોક્સિમેટલી QE ના જેટલું જ તે બળ પાછળ લગાડવાનું. અપ્રોક્સિમેટલી શું કામ બોલ્યો કે ભાઈ આ QE છે એ માની લ્યો કે 5 ન્યૂટન લાગે છે તો તમારે પાછળ કેટલો લગાડવાનો? 4.99. કેટલું? 4.99. એની લીધે શું થાય કે બંને બળ એક સરખા જેટલા જ થઈ ગયા, એટલે એક આ 5 છે એટલે ડેફિનેટલી આગળ તો જશે જ તે, અને 4.99 છે એટલે એકદમ ધીરે 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 આગળ જશે, વેગમાં ફેરફાર નહીં થાય. એટલે અપ્રોક્સિમેટલી આ જેટલું બળ લાગે છે એટલું જ બળ કઈ દિશામાં લગાડવાનું? વિરુદ્ધ દિશામાં, કે જેથી આ ધીરે 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 ગતિ કરે. તો એનો મતલબ તમારે બાહ્ય બળ, આ કયું બળ હતું? વિદ્યુતીય બળ, વિદ્યુત ક્ષેત્રને લીધે વિદ્યુતીય બળ. તમારે આની ઉપર કયું બળ લગાડવાનું? બાહ્ય બળ, પાછળથી પકડી રાખવાના, એટલે આ તરફ. એટલે આની ઉપર એક બીજું બળ લગાડવાનું, એ આ તરફ. એને આપણે કયું બળ કહીશું? બાહ્ય બળ. અને અપ્રોક્સિમેટલી કેટલું હોવું જોઈએ? તો કે આના જેટલું જ તે. તો QE પણ કઈ દિશામાં? પાછળની દિશામાં લગાડીએ ને, એટલે અહીંયા નિશાની કરી દઈશ માઇનસ. બસ આવું સમજાવવા માંગુ છું. હવે અપ્રોક્સિમેટલી બળ સરખા છે, થોડુંક આનું મૂલ્ય વધારવું એટલે ધીરે ધીરે આગળ જશે, અને આગળ જવાના જ છે કેમ કે એ કોની અંદર છે? વિદ્યુત ક્ષેત્રની અંદર, અને આ બળ કેવું છે? વધારે. પણ તમે ધીરે 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 ગતિ કરે એની માટે કઈ તરફ બળ લગાડ્યું? પાછળ. કયું બળ? તો કે બાહ્ય બળ. કેટલું લગાડ્યું? તો કે -QE જેટલું. બસ હવે હું આરામથી આપણે જે મેથડ સમજવાની છે આવી ગઈ. આટલું ક્લિયર છે? ચાલો હવે લખાણ લખીએ અને સવાલ સમજીએ. હવે આરામથી જવાબ પૂરો થઈ ગયો છે, ખાલી સમજવાનું છે. લખીએ. ચાલો પહેલા શું કીધું? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર કયો વિદ્યુતભાર? +Q વિદ્યુતભાર મૂકવામાં આવેલ છે. લખીએ. આકૃતિમાં દર્શાવ્યા, મારી સાથે સાથે બોલતા જાઓ અથવા તો સમજતા જજો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં કયો વિદ્યુતભાર? +Q વિદ્યુતભાર ને મૂકવામાં આવેલ છે. ચાલો +Q વિદ્યુતભાર મૂકી દીધા. હવે વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુતભારને મૂકો તો બળ લાગે. કયું બળ? વિદ્યુતીય બળ. કઈ દિશામાં? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. પરિણામે બોલો આગળ. કયા વિદ્યુતભાર પર? +Q વિદ્યુતભાર પર. કોને કારણે? વિદ્યુત ક્ષેત્રને કારણે. વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્રને કારણે કયું બળ લાગ્યું? તો કે વિદ્યુતીય બળ. કારણે વિદ્યુતીય બળ કેટલું લાગ્યું? તો કે QE જેટલું. કઈ દિશામાં? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. QE જેટલું વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે છે. ક્લિયર છે મિત્રો? જે શબ્દ બોલો ને એ તમે આમાં સમજીને જાતે જ લખજો. કોઈ ચિંતાની જરૂર નથી કે મારી વાક્ય રચના પ્રમાણે કરો. પણ એક વસ્તુ ક્લિયર, તમે જેટલા આની અંદર સવાલ પૂછશો ને એટલા ઓટોમેટિક તમારા વાક્ય રચના શું લખવી તમને સમજાતું જશે. +Q વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુત ક્ષેત્રની દિશામાં શું લાગે છે? બળ લાગે છે. કેટલું લાગે? તો QE જેટલું. ક્લિયર છે? આગળ જઈએ. હવે બરાબર ધ્યાન આપો. QE જેટલું બળ લાગે છે. હવે તમારે શું કરવાનું? એની ગતિ ઉર્જામાં ફેરફાર ન થાય તે માટે તેની વિરુદ્ધ દિશામાં કયું બળ? બાહ્ય બળ. કેટલું લગાડવામાં આવે છે? QE. અહીં વિદ્યુતભારની ગતિ ઉર્જામાં ફેરફાર ન થાય તે માટે આ બળની વિરુદ્ધ કયું બળ? બાહ્ય બળ. કેટલું? -QE. બાહ્ય બળ કયું? તો કે -QE. કઈ દિશામાં? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. આ બળની વિરુદ્ધ બાહ્ય બળ. થોડુંક વ્યવસ્થિત લખીએ.
અહીં વિદ્યુત ભારની ગતિ ઉર્જામાં ફેરફાર ન થાય તે માટે આ બળની વિરુદ્ધ, આ બળ એટલે કયું? આ બળ એટલે હું કૌંસમાં છે ને લખી દઉં, આ બળની એટલે એ કયું બળ હતું? વિદ્યુતીય બળ, વિદ્યુતીય બળ, આ બળની વિરુદ્ધ, વિરુદ્ધ ઈ કયું બળ? બાહ્ય બળ, બાહ્ય બળ માઇનસ QE લગાવવામાં આવે છે. એટલે આની વિરુદ્ધ દિશામાં કયું બળ લગાડ્યું? તો કે બાહ્ય બળ. મિત્રો હવે બરાબર ધ્યાન આપજો, આખો છે ને કન્સેપ્ટ ગોઠવાયેલો જ છે. જ્યારે જ્યારે તમે બળની વાત કરો ને, બળની વાત કરો ને, તો તમે કોઈ પણ વખત આમ બળ લગાડો તો એનો મતલબ તમે શું કહો? કાર્ય કર્યું. હું કોઈને ધક્કો મારો એટલે આપણે એમ કહીએ ધક્કો માર્યો, પણ એ તમે શું કર્યું છે? કાર્ય. તો એનો મતલબ બળની વાત આવે તો પછી કોની વાત આવે? કાર્યની. તો કાર્ય બરાબર W બરાબર F × D લખાય, બળ અને સ્થાનાંતર. તો અહીંયા તમે બળ લગાડ્યું તો એનો મતલબ તમે શું કર્યું? કાર્ય. તો હવે શું લખીએ? પરિણામે, પરિણામે જોજો આપણે કઈ રીતે જઈએ છીએ. પરિણામે બાહ્ય બળને, બાહ્ય બળને કારણે થતું કાર્ય. કયા બળને કારણે? બાહ્ય બળને કારણે થતું શું લખવું છે? કાર્ય. લખાવ. આવું લખાય. ડેલ્ટા W ઇઝ ઇક્વલ ટુ સદિશ F ડોટ ડેલ્ટા R. સર આ તમે શું લઈ આવ્યા? આનો મતલબ આ જ છે, આ જ છે મિત્રો. આ ડેલ્ટા કેપિટલ W કેપિટલ કરું મિત્રો. આ સાંભળો, આ નથી જોયું તમે? W ઇઝ ઇક્વલ ટુ F સદિશ F ડોટ સદિશ D. પણ મેં એને થોડાક આવી રીતે લખ્યા. શું કામ? કેમ કે સૂક્ષ્મ કાર્ય કર્યું એમ, કે મેં આને ધીરે ધીરે આ બાજુ થોડું થોડું સ્થાનાંતર, જે વિદ્યુતભાર છે એ કઈ બાજુ જાય છે? આ બાજુ. ઝડપથી નથી જતા, ધીરે ધીરે જાય છે, એટલે સૂક્ષ્મ એમ ખબર પડે. એટલે મેં ટૂંકમાં સમીકરણને ડેલ્ટાના સ્વરૂપમાં લખ્યું છે. ક્લિયર? ચાલો આગળ જઈએ. પણ આ કયું બળ? અહીંયા લખેલું જો બાહ્ય બળને કારણે, એટલે અહીં બાહ્ય લખવાનું. તો બાહ્ય બળને કારણે કયું કાર્ય થાય? બાહ્ય કાર્ય જ થાય. ક્લિયર? ચાલો પાછા આગળ જઈએ. જોજો, ધ્યાન આપજો. આ થઈ ગયું. હવે સમજો તો મિત્રો, આ વિદ્યુતભાર ક્યાંથી ક્યાં જાય છે? જુઓ તો હકીકતમાં તો આ બિંદુથી આમ જાય છે ને. તો માની લ્યો કે આ બિંદુ છે, આ બિંદુ છે, એ બિંદુ છે, અને માની લો કે અહીંયા સુધી તમે લાવો છો, અહીંયા સુધી. માની લો એ B બિંદુ છે. તો તમારું કાર્ય ક્યાંથી ક્યાં સુધી જાય? A થી B. તો આવું લખાય, W A to B. આવી રીતે લખાય કે A થી B સુધી જવા માટે થતું કાર્ય ઇઝ ઇક્વલ ટુ, જેમ છે એમના મતે, F બાહ્ય, બાહ્ય QE. જો બાહ્ય બળ કેટલું છે? QE. તો લખી દો માઇનસ QE ડોટ આ ડેલ્ટા R એમ. મિત્રો મેં જો અહીંયા સદિશ કર્યા, કેમ કે જો ઓલરેડી અહીંયા સદિશ છે અને આ ડોટ તો હજી છે જ તે, મેં ડોટને કાઢ્યા જ નથી. આવું થયું. જોજો આપણે સંબંધ લાવીએ કોની વચ્ચેનો? V અને E વચ્ચેનો. આપણું ઇન્ટેન્શન આ છે, અને તમને ખબર પડી પડે કે આપણે જવાબ લાવવાની એકદમ નજીક છીએ. કેવી રીતે? જોજો E તો અહીંયા દેખાય છે. અને મિત્રો આ કાર્ય છે. જો કાર્યને તમે આ જ વિદ્યુત ભાર વડે ભાગી નાખો તો શું મળે? યાદ કરો, આ તમે કોઈ વિદ્યુત ભારને આમ લઈ જતા હોય એટલે કાર્ય કરો, એ કાર્યને તમે એ વિદ્યુત ભાર વડે ભાગી નાખો એટલે શું મળે? વિદ્યુત સ્થિતિમાન. તો એનો મતલબ એવો થયો કે સમીકરણને કોના વડે ભાગી નાખાય? Q વડે. કયા Q વડે? આ સમીકરણને Q વડે ભાગતા. ચાલો આ બાજુ Q વડે ભાગો તો શું લખાય? W A to B છેદમાં Q. આને પણ ભાગો તો માઇનસ Q સદિશ E ડોટ ડેલ્ટા R છેદમાં Q. મિત્રો આ Q તો કેન્સલ. હવે આને શું કહેવાય? આને શું કહેવાય? જલ્દી જવાબ આપો. A થી B સુધીનું કાર્ય તો વિદ્યુત સ્થિતિમાન, B થી A તો આ પદ તો આવું કહેવાય. જો આપણો જવાબ આવી ગયો. આ પદને તો શું કહેવાય? VB માઇનસ VA. ક્લિયર? અને આ પદને બેઠું લખો. આ Q તો કેન્સલ થઈ ગયા તો શું લખાય? માઇનસ સદિશ E ડોટ ડેલ્ટા R. અને મિત્રો VB માઇનસ VA એટલે એને તો ડેલ્ટા V કહેવાય. તો ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ માઇનસ સદિશ E ડોટ ડેલ્ટા R. જવાબ આવી ગયો. કોની વચ્ચેનો સંબંધ લાવો હતો? V અને E વચ્ચેનો સંબંધ. ભલે ને ડેલ્ટાના સ્વરૂપમાં આવ્યો પણ જવાબ તો આવ્યો ને, V E.
જો બંને અલગ અલગ છે, વચ્ચે બરાબર છે, બાકીના બે આવી ગયા, તો સંબંધનો મતલબ જ આ છે કે બંને રાશિ એક આ બાજુ એક આ બાજુ હોય, વચ્ચે બરાબરની નિશાની હોય, પછી બાકીના જે ઘટતા હોય એ જાતે જ આવી જશે. આવડશે મિત્રો? કોની વચ્ચેનો સંબંધ? વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો, અથવા તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન. લખીએ જે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ છે. આની માટે જ આપણે આ સવાલ કર્યો હતો. ક્લિયર છે મિત્રો? જ્યારે આપણે દાખલા ગણશું ને ત્યારે માઇનસની નિશાનીને ધ્યાનમાં નહીં લઈએ. સમજાવું? દાખલા ગણતી એટલે કે મૂલ્ય, આ સમીકરણને મૂલ્ય સ્વરૂપે લખતા, સમીકરણને મૂલ્ય સ્વરૂપે લખતા, મૂલ્ય એટલે માનાંકમાં લખવા એમ. તો આ પદ આવું બને, ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ, આ માનાંકમાં જાય, માનાંકમાં આવે એટલે માઇનસ તો નીકળી જાય, તો પદ શું બને? સદિશ ઈ ડોટ ડેલ્ટા આર. એટલે મૂલ્ય સ્વરૂપે લખવું હોય તો તમે આ પણ લખી શકો છો. ટૂંકમાં મિત્રો હવે તમારા સમીકરણ શું યાદ રાખવાનું? તો કે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ સદિશ ઈ ડોટ ડેલ્ટા આર. ફરીથી ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ સદિશ ઈ ડોટ ડેલ્ટા આર. આવડશે? પાક્કું? કોની વચ્ચેનો સંબંધ? વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રનો. ક્લિયર? ચાલો હવે છે ને આ સૂત્રનો તમને ઉપયોગ કરતા શીખવું કે આ સૂત્રનો આપણે ઉપયોગ કઈ રીતે કરવાનો. દાખલા આવે ત્યારે દાખલાની અંદર ઉપયોગ કેવી રીતે કરવાનો, તો એની માટે એક નાનકડો દાખલો સમજીએ કે જેથી આ સૂત્રનો ઉપયોગ કરતા આપણને આવડે. બરાબર ધ્યાન આપો. ચાલો આની પરનો દાખલો ગણીએ. જોજો. માની લો તમને એક પ્લેટ આપી છે, એની પર પ્લસ વિદ્યુત ભાર છે, ધન વિદ્યુત ભાર છે. એક બીજી પ્લેટ છે, એની પર ઋણ વિદ્યુત ભાર છે. બે પ્લેટ વચ્ચેનું અંતર તમને કહી દીધું છે કે ભાઈ 2 મીટર છે. બે પ્લેટ વચ્ચેનું અંતર કહી દીધું છે. બે પ્લેટની અંદર વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં હોય? ધનથી ઋણ. એટલે માની લો કે આ ધનથી ઋણ વિદ્યુત ક્ષેત્ર છે. કોણ છે? વિદ્યુત ક્ષેત્ર. એ વિદ્યુત ક્ષેત્રની કિંમત માની લો કે તમને આપી દીધી છે, E બરાબર 10 ન્યૂટન પર કુલમ. આ કિંમત આપી દીધી તમને. સાથે સાથે આ જે પ્લેટ છે એને A નામ આપ્યું છે, આ પ્લેટને B નામ આપ્યું છે. એ પ્લેટનું વિદ્યુત સ્થિતિમાન તમને આપી દીધું. આ A પ્લેટ છે એનું વિદ્યુત સ્થિતિમાન આપી દીધું, માની લો કે 20 વોલ્ટ છે. અને તમને એમ કે છે કે B પ્લેટનું વિદ્યુત સ્થિતિમાન શોધો. A પ્લેટનું વિદ્યુત સ્થિતિમાન આપી દીધું છે અને B પ્લેટનું વિદ્યુત સ્થિતિમાન શોધવું છે, અને તમને આટલી માહિતી આપી છે. કરીએ ઉપયોગ. સૂત્ર કયો થશે? આ તે. કેમ ખબર પડે? જો વિદ્યુત સ્થિતિમાન શોધવું છે, વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, અંતર આપેલું છે, અહીંયા રહ્યું વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ક્ષેત્ર, અંતર, તો સૂત્ર આ જ લાગવાનું છે. સમજીએ? ચાલો હવે ધ્યાન આપજો મિત્રો. પેલા મને જવાબ આપો. આ પ્લેટ ઉપર વિદ્યુત સ્થિતિમાન 20 વોલ્ટ છે, તો આની ઉપરનું વિદ્યુત સ્થિતિમાન 20 હોય કે 20 કરતા ઓછું હોય? પેલા આટલી ખબર પડવી પડે. આ પ્લેટ ઉપરનું વિદ્યુત સ્થિતિમાન 20 હોય કે 20 કરતા ઓછું હોય? ઓછું હોય. કેમ કે ક્યાં ગયા હતા તમે? આનાથી દૂર ગયા ને. તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં તમે આગળ જાઓ, આનું વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? ઓછું હોય. આનું વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? વધારે હોય. તો અહીંયા આપણે જ્યારે ડેલ્ટા વી લખો ત્યારે આમાંથી આને બાદ કરાય, તો આવું લખાય VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લખી દો E ડોટની નિશાની કાઢી નાખો, ડેલ્ટા R cos થીટા. થીટા એટલે કોની વચ્ચેનો? E અને R વચ્ચેનો. E કઈ બાજુ? આ બાજુ. R આપણે અંતરે આ બાજુ જ લઈએ છીએ, તો બંને એક જ દિશામાં, તો ખૂણો કેટલાનો? 0. E અને R બંને કેવી દિશામાં? cos 0 ની કિંમત 1, તો કેટલા આવે? E ડેલ્ટા R. તો આવું બને. VA ની કિંમત 20 માઇનસ VB ને તો મારે શોધવા છે. E ની કિંમત કેટલી? 10. ડેલ્ટા R ની કિંમત કેટલી? 2. બોલો થાય આવું? પાક્કું ને? ચાલો હવે VB ને શોધવા છે, તો આ VB આ બાજુ લઈ લો, તો આ ક્યાં જશે? આ બાજુ. એટલે આ કેટલા થયા? 20. 10 દુ 20, એટલે પ્લસ આ બાજુ જાય તો માઇનસ 20, અને માઇનસ VB આ બાજુ હોય તો પ્લસ 20. 20 0, એટલે VB બરાબર 0. આવી ગયો જવાબ. આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? 0. અને સાબિત થાય. કેમ સાબિત થાય? આ 20 છે, તો આની કરતા તો ઓછું જ હશે. જેટલું હોય એટલું, મને નથી ખબર કેટલું હોય, પણ આની કરતા ઓછું જ હશે ને. ઓછું એટલે જો 0 જ આવ્યા. એટલે સૂત્રનો ઉપયોગ મિત્રો આવી રીતે કરવાનો છે. ગમે એમ બાદબાકી નહીં કરતા. તમે આ મૂલ્ય મેં કરાવ્યું ને એનો મતલબ જ આ. તો શું સાંભળજો
કે કઈ જગ્યાએ વધારે છે કઈ જગ્યાએ ઓછા છે ચેક કરી લો. હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધો એમ ઘટાડો થાય તો અહીંયા કેવું હોય ઓછું હોય, અહીંયા કેવું હોય વધારે હોય, તો ડેફિનેટલી આમાંથી જ આને બાદ કરાય ને, એટલે આપણે આવું કરીએ. અને મિત્રો એક બીજી વસ્તુ, અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકો તો આ બાજુ જાય ને, વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધે. અને જનરલી આપણે વિદ્યુત ક્ષેત્રની દિશામાં સ્થાનાંતર લઈએ છીએ એટલે આપણે આ બાજુ લીધું એટલે 0 એટલે 20 આવ્યા, પ્લસ 10 પ્લસ 20 આ બાજુ જાય તો માઇનસ 20 20 કેન્સલ, પ્લસ 20 આવે તો માઇનસ, સોરી માઇનસ 20 આ બાજુ આવે તો પ્લસ 20 0. ખબર પડે છે? તો મિત્રો હજી આ જે સૂત્ર છે ને એની પરનો હજી એક દાખલો કરીએ કે જેથી તમને સમજાય. MCQ ની અંદર વારંવાર આવે છે, સમજીએ. ચાલો ધ્યાન આપજો. બોર્ડ પરથી ક્લિયર દેખાય છે? હું ચેક કરી લઉં અને હજી એક દાખલો ગણીએ અને પછી આપણે આગળ વધીએ. ચાલો એકદમ ક્લિયર દેખાય છે, આગળ વધીએ. બરાબર ધ્યાન આપજો. ટૂંકમાં વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું? ઝડપથી જવાબ આપજો. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું આવશે? તો કે વિદ્યુત સ્થિતિમાન V ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ સદિશ E ડોટ સદિશ ડેલ્ટા R. ડોટ કાઢશો એટલે cos થીટા. ઓકે ચાલો આગળ જઈએ. આ સૂત્રનો ઉપયોગ કરીએ, સમજીએ વધારે આને. ધ્યાન આપજો. માની લો કે તમને કોઈ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. એક દાખલો હજી સમજીએ. એક વિદ્યુત ક્ષેત્ર આવી રીતે આપેલું છે. એની અંદર મેં આ ચોરસ લૂપ મૂકેલી છે. આ તો આવું ચોરસ મૂકેલું છે. ચોરસ બાજુની લંબાઈ તમને માની લો કે 1 મીટરની આપેલી છે. એટલે 1 1 1 1 આવી રીતે આપેલા છે. બરાબર છે. અહીંયા બિંદુઓ આપેલા છે A B C D. વિદ્યુત ક્ષેત્રની કિંમત આપી દીધી છે. વિદ્યુત ક્ષેત્રની કિંમત આપી દીધી છે. વિદ્યુત ક્ષેત્ર E બરાબર આપેલું છે, માની લો કે 4 ન્યૂટન પર કુલમ. આટલું વિદ્યુત ક્ષેત્ર આપી દીધું છે. અને તમને એવું કે છે, નીચે આવા કન્સેપ્ટ આપેલા છે, તમને આવું શોધવાનું કે છે કે ભાઈ શોધો નંબર 1 VA માઇનસ VB, આને શોધો. પછી 2 તમને આવું કીધું છે VC માઇનસ VD, આને શોધો. આવું કંઈ કીધું છે. એક આવું પણ કીધું છે નંબર 3 આવું શોધવાનું કીધું છે કે VA માઇનસ VC, આને શોધો. અને એક આવું કીધું છે કે ચાલો ચાલશે, આટલાની અંદર બધું આવી જવાનું છે. ઓકે, તમને આ 3 કિંમત શોધવાની કીધી છે ને આટલું આપેલું છે. કરીએ શરૂઆત. લગભગ થોડી સમજ પડી જ છે. શરૂઆત કરીએ. ચાલો સાંભળજો. VA માઇનસ VB એટલે ડેલ્ટા V. આ કોણ છે E અને આ કોણ છે R. તો આની શરૂઆત કરું. ચાલો મારે આને શોધવા છે. સાંભળજો. A અહીંયા, B અહીંયા, તમારે આને શોધવા છે. તો માની લો કે તમે લખી દીધા કે ભાઈ VA માઇનસ VB મેં લખી દીધા. તો સૂત્ર તો શું બને? મૂલ્ય સ્વરૂપમાં જ આપણે લખીએ એટલે ડેલ્ટા E ઇન્ટુ R, અથવા તો E ઇન્ટુ ડેલ્ટા R. ડેલ્ટા E નહીં લખાય, E ઇન્ટુ ડેલ્ટા R. શું કામ આ કેમ લખ્યા? કેમ કે આપણે તો આમ જ જોઈએ છે ને, R પણ આ બાજુ, E પણ આ બાજુ, તો ખૂણો કેટલાનો? 0. એટલે E R. હવે આનો જવાબ શું આવે જોજો. E ની કિંમત 4, R ની કિંમત આટલી, કેટલી? 1. તો જવાબ આવ્યો 4 વોલ્ટ. ઉભા રહેજો મિત્રો. VA માઇનસ VB. પેલા મને એમ કે આ જવાબ સાચો છે ખોટો છે? સર અમને કેમ ખબર પડે આ સાચો છે ખોટો છે? ખબર પડે મિત્રો. જુઓ તો બરાબર, ધ્યાન આપો તો. કોનામાંથી કોને બાદ કરવાના? A માંથી B ને. A માંથી B ને. તો સમજજો, આનું વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? વધારે. આનું વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? ઓછું. તો મોટામાંથી નાના જાય તો જવાબ ધનમાં જ આવે. જો જવાબ ધન આવ્યો. હું કદાચ બોલ્યો એ ખબર નથી પડી, ફરીથી સાંભળો. VA માઇનસ VB નો જવાબ 4 આવ્યો, બરાબર છે. પણ VA એટલે એ અહીંયા છે, VB એટલે અહીંયા છે, A અહીંયા છે, B અહીંયા છે. આપણો કન્સેપ્ટ એવો હતો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જેમ આગળ વધો એમ વિદ્યુત સ્થિતિમાન ઘટે. ઓકે, તો આનું ઓછું હોય ને આનું વધારે હોય. શોધવાનું શું હતું? A માઇનસ B. એનો મતલબ આમાંથી જ આને બાદ કરવાના, તો જવાબ પ્લસમાં જ આવે. આગળ કરીએ એટલે વધારે સમજાય. C માઇનસ D, આ ભાગ સમજીએ. ચાલો બીજો ભાગ. VC માઇનસ VD શોધવા. તો કે VC માઇનસ VD, C અને D. ઓકે,
આમ છે. ચાલો હવે જોજો ઈ ડેલ્ટા આર આવું થાય કે ન થાય? થાય. ડોટની નિશાની કાઢો. ઈ કઈ બાજુ? આ બાજુ. ખબર પડે છે? અને સી થી ડી એટલે કઈ બાજુ? આ બાજુ. બંને વચ્ચેનો ખૂણો કેટલાનો? 180 નો. વીસી વીડી ઈ ડેલ્ટા આર cos 180. cos 180 ની કિંમત -1 કેટલી? -1 માઇનસ ઈ ડેલ્ટા આર. ચલો વીસી માઇનસ વીડી સમજીએ. વીસી માઇનસ વીડી. ઈ ની કિંમત 4, આર ની કિંમત 1, તો જવાબ કેટલો આવ્યો? 4 વોલ્ટ. વીસી માઇનસ વીડી, પણ આગળ માઇનસ હજી છે તે માઇનસ છે 4 વોલ્ટ. ચાલો મને જવાબ આપો. આ વાત સાચી છે કે ખોટી છે? ચેક કરીને જવાબ આપો. વીસી એટલે આ, વીડી એટલે આ. ક્લિયર? તો તમે નાનામાંથી કોને બાદ કર્યા? મોટાને. આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? નાનું. આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? મોટું. તો નાનામાંથી મોટાને બાદ કરો તો જવાબ શેમાં આવે? માઇનસમાં. જો એટલે જ -4 વોલ્ટ આવ્યો. જ્યારે અહીંયા કેટલા આવ્યા હતા? +4. ક્લિયર? ચાલો છેલ્લો ભાગ કરીએ. આ એ અને સી. એ અને સી ને જોઈએ. નંબર 3 VA માઇનસ VC. આની અંદર સરસ મજાનું સમજવા જેવું છે. સદિશ E ડોટ ડેલ્ટા આર. ચાલો મજા આવશે. VA માઇનસ VC. E એટલે E ડેલ્ટા આર cos થીટા. ચાલો થીટા કોની કોની વચ્ચેનો? E અને R. E કઈ બાજુ? આ બાજુ. આ બાજુ. A થી C એટલે આ R ની દિશા છે. જો આ R ની A થી C. તો ખૂણો કેટલાનો બન્યો? ચોરસ હોય તો આ કેટલાનો હોય? 90. તો પછી આ કેટલાનો બને? 45 નો. તો થીટાની કિંમત કેટલી થાય? 45. VA માઇનસ VC. જોતા જજો. E ની કિંમત લખી દઈએ 4. R ની કિંમત કેટલી? 1. cos 45. cos 45 1/√2. cos 45 1/√2. પાક્કું ને? sin 45 cos 45 બંનેની કિંમત આપણે મેં ઓલું યુનિટ સર્કલ વાળું જ્યારે લેક્ચર લીધો ત્યારે એની અંદર કીધું હતું. sin 45 cos 45 1/√2. તો આવું થાય. VA VC 4/√2. બોલો આવું થાય. આવું સમજીએ. A અને C. A ક્યાં છે? અહીંયા. C ક્યાં છે? અહીંયા. અને તમને બાદબાકી પણ કોની કીધી છે? A અને C ની. તો આ જવાબ સાચો છે ખોટો છે? સાચો છે. A આ બાજુ છે ને, C આ બાજુ છે, અને બાદ કોનામાંથી કોને કરવાના? A માંથી C ને જ છે. તો જવાબ શું આવે? મોટામાંથી નાના બાદ. તો જવાબ ધનમાં જ આવે. સાચું છે. મિત્રો કદાચ આવું પૂછવું હોત તો તમને, કદાચ આની જગ્યાએ આવું પૂછવું હોત તો VC માઇનસ VA આવું પૂછવું હોત તો શું જવાબ આવે? VC માઇનસ VA તો શું જવાબ આવે? માઇનસમાં. VC એટલે આ, VA એટલે આ. નાનામાંથી મોટાને બાદ કરો તો જવાબ શેમાં આવે? માઇનસમાં. તો આનો જવાબ શું આવે? -4/√2. બસ ખાલી આવું કહેવા માંગુ છું. ક્લિયર છે? પાક્કું ને? ઓકે ચાલો આગળ વધીએ. આજનો નવો કોન્સેપ્ટ સમજીએ. બરાબર ધ્યાન આપજો. ચાલો એકદમ અગત્યનો ભાગ છે, સમજીએ. બરાબર ધ્યાન આપો. ચોપડીની અંદર આપણી ટેક્સ્ટ બુક છે ને એની અંદર નથી આપેલું, પણ આપણે થોડું સમજી લઈએ શું કહેવા માંગે છે. બરાબર ધ્યાન આપજો. લખવું જોજો. સવાલ જોયેલો હશે એવું લાગશે. વિદ્યુત ભારિત સુવાહક કવચ, સાંભળતા જાજો, અથવા વિદ્યુત ભારિત અવાહક કવચ અથવા વિદ્યુત ભારિત સુવાહક ગોળાને અથવા તો સુવાહક ગોળાને કારણે વિદ્યુત સ્થિતિમાન ના સૂત્ર મેળવો. મિત્રો કાંઈ જોયેલું હોય એવું લાગે છે? સર કાંઈ જોયેલું હોય એવું લાગતું નથી. તમને જોયેલું હોય એવું લાગતું હોય તો ભલે. ચાલો સમજીએ. જોજો, ધ્યાન આપજો.
મિત્રો આ સવાલ આપણે ભણી ગયા છીએ, પણ ત્યાં આપણે ખાલી આવું લખ્યું હતું, વિદ્યુત ભારિત સુવાહક કવચ હતી અથવા તો અવાહક કવચ હતી અથવા તો સુવાહક ગોળો હતો અથવા તો હા આ બધું હતું, પણ ત્યાં છે ને વિદ્યુત સ્થિતિમાન નહોતું લખ્યું. મેં લખ્યું હતું વિદ્યુત ક્ષેત્ર. યાદ કરો, પહેલું ચેપ્ટર જયારે પૂરું થયું ત્યારે ગાઉસના નિયમની અંદર મેં 4 ગોળા એક સાથે દોર્યા હતા. 3 ગોળા સાથેનો નિયમ જે હતો એ 3 ગોળા માટે તમે શું શોધ્યું હતું? વિદ્યુત ક્ષેત્ર. હવે તમે ઈ જ વસ્તુ માટે શું શોધવાના છો? વિદ્યુત સ્થિતિમાન. ક્લિયર છે મિત્રો? કન્સેપ્ટ સમજો, લખાણ નથી લખવાનું, આની અંદર કન્સેપ્ટ આપણે સમજવાનો છે. કરીએ? હું વિદ્યુત ક્ષેત્ર માટે સમજાવતો જઈશ, વિદ્યુત સ્થિતિમાન માટે તમે મને જાતે જવાબ આપવાનો પ્રયત્ન કરજો. સમજીએ, ચાલો ધ્યાન આપો. શરૂઆત કરીએ. એને એમ કીધું છે કે વિદ્યુત ભારિત સુવાહક કવચ એટલે એક કવચ લઈ લો. કવચ છે એટલે સપાટી પર જ વિદ્યુત ભાર હોય, અંદર હોય નહીં. બધી જ વસ્તુ પેલા હું યાદ કરાવી દઉં, નહીતર પાછું હતું એનું એ થઈ જશે. આગળ સમજતા આ કવચ છે. હવે એવું કે અવાહક કવચ, ભલે આ અવાહક હોય પણ સરખી રીતે વિદ્યુત ભાર વિતરિત કરેલો હોય તો એ સપાટી પર જ રહે, અંદર રહે જ નહીં. કેમ કે અંદર તો ખાલી છે, અંદર ક્યાં રહે? માણસ ઘરમાં ક્યાં રહે? સપાટી પર. આવો આપણે ભણી ગયા છે. હવામાં લટકેલો રહે નહીં, અંદર કાંઈ હોય જ નહીં, તો અંદર વિદ્યુત ભાર રહી શકે નહીં. ક્યાં રહે? સપાટી પર. અને ત્રીજું સુવાહક ગોળો. મિત્રો સુવાહક ગોળો, મિત્રો આ ગોળો આખો જો સુવાહક હોય, આ મીન્સ કે આ કવચ તમારી સુવાહક હોય અથવા તો સુવાહક ગોળો એટલે કે અંદર મટીરિયલ હોય, આ બધું ભરેલું હોય, આ બધું ભરેલું છે માની લેજો, તો પણ વિદ્યુત ભારનો ગુણધર્મ એવો છે કે હંમેશા એ સપાટી પર જ આવી જાય. ક્યાં આવી જાય? સપાટી પર. એટલે તમે સુવાહક કવચ કહો, અવાહક કવચ કહો કે સુવાહક ગોળો કહો, બધાના ગુણધર્મ એક સરખા. વિદ્યુત ભાર ક્યાં રહે? સપાટી પર. બસ, બીજી કોઈ વાત નહીં. વિદ્યુત ભાર ક્યાં રહે? સપાટી પર. ખાલી કોનામાં સપાટી પર ન રહી શકે? લખો જોજો, અવાહક નક્કર ગોળો. કેવો ગોળો? અવાહક નક્કર ગોળો. આ ગોળો લઈ લ્યો. નક્કર એટલે અંદરથી ભરેલો છે અને પોતે કેવો છે? અવાહક. એટલે શું? તમે અહીંયા વિદ્યુત ભાર મૂકો ને તો એ અહીંયા જ રહે, બીજે ક્યાંય ન જાય. એ કોઈ દિવસ બહાર ન નીકળી શકે. પણ તમે શબ્દ બદલી નાખો, અવાહકની જગ્યાએ સુવાહક લખ નાખો, તો પછી આ વિદ્યુત ભારને તમે અંદર નાખો ને તો એની વૃત્તિ એવી છે કે બહાર જ આવી જાય. આવું કહેવા માંગુ છું. ક્લિયર? ચાલો ઓકે. અત્યારે હું બધી સુવાહક ને અનુરૂપ ને એને અનુરૂપ જ વાત કરું છું, એટલે બરાબર ધ્યાન આપજો. ચાલો, આટલી વાત પૂરી થઈ. હવે બરાબર જવાબ આપો મને. સમજો મિત્રો બરાબર. ચાલો, આ એક કવચ આપી દીધી છે. હવે હું નીચેથી અહીંયા 2 ભાગ પાડું. એક ભાગ પાડું છું વિદ્યુત ક્ષેત્રનો અને એક ભાગ પાડીશ અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો. તમારે આ 2 ના મને સૂત્ર લખાવવાના છે. માની લેજો કે આ કવચ પરનો વિદ્યુત ભાર કેપિટલ Q જેટલો છે. ક્લિયર? ચાલો હવે મને જવાબ આપો. આ કવચને કારણે સાંભળજો, આ બિંદુ પાસેનું, આ કોઈ બિંદુ P લઈ લો તો P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? ભણી ગયા મિત્રો. આ કોઈ કવચ છે, કવચની બહારનું બિંદુ, એટલે આ વિદ્યુત ભાર આ બિંદુ માટે આ વિદ્યુત ભાર કેવી રીતે વર્તે? બિંદુવત વિદ્યુત ભાર તરીકે. તો આ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ, અહીંયાથી અહીંયા સુધીનું અંતર માની લો કે R છે, તો આ P બિંદુ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ K ઉપરનો વિદ્યુત ભાર Q છેદમાં વચ્ચેનું અંતર R². બોલો આવું થાય? એક વસ્તુ પૂરી. હવે સાંભળજો, આ જ કવચ માટે આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થાય? જલ્દી, આ કવચ ઉપરનો વિદ્યુત ભાર, આના કારણે અહીંયા શું સૂત્ર હોય? એક જ છે ને, Vp = KQ / R. આટલો જ ફરક છે. આગળ જઈએ. આ જ કવચ માટે હું માની લો કે સપાટી પરનું બિંદુ લઉં, તો મને યાદ કરીને લખાવો તો આ સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું આવ્યું હતું? E સપાટી પર અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું હોય? કેપિટલ R માની લો, ગોળાની ત્રિજ્યા, તો છેદમાં શું આવે? તો આનું સૂત્ર શું આવે? KQ / R². મિત્રો આ નો ખબર પડતી હોય ને તો ગાઉસનો નિયમ જે છે ને મારો, એ એક વખત જોઈ લેજો. મારો મીન્સ કે ગાઉસનો નિયમ જે ચલાવેલો છે ને એને ચેક કરજો એટલે ખબર પડે. સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર એટલે આટલું અંતર, અને આ અંતર એટલે કેન્દ્રથી અહીંયા સુધીનું અંતર, યાર
આર. ક્લિયર? એનો મતલબ તમે બદલું શું એ જોજો. કે ક્યુ જે અંતર હોય ને એ લેવાનું. અત્યારે આટલું અંતર છે તો આ અંતર લેવાનું. તો હવે અહીંયા જુઓ તો સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? વિદ્યુત ક્ષેત્ર ને વિદ્યુત સ્થિતિમાન. ચાલો લખાવો તો. હવે હિન્ટ મળી ગઈ તમને. શું આવે? કે ક્યુ છેદમાં આર. સાચું છે. કેમ કે જેમ આમાં થાય છે એવું જ આમાં થાય છે. અને આપણે ક્યાં સુધીની વાત કરીએ? સપાટી પર. તો સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન મળે કે ક્યુ છેદમાં આર. મિત્રો આને ધ્યાનમાં રાખજો કે કવચની બહાર વિદ્યુત સ્થિતિમાન કે તો કે ક્યુ બાય આર જ છે. કવચની સપાટી પર કે તો કે ક્યુ બાય આર જ છે. સાંભળજો. પણ એક અહીંયા કયો આર? સપાટી વાળો. અહીંયા કયો આર? બહારનું બિંદુ. જેટલું અંતર આપેલું હોય આટલું 5 આપેલું તો અહીંયા 5 આવે. અને આની ત્રિજ્યા 3 હોય તો અહીંયા 3 આવે. એમ ક્લિયર? સાચો ભાગ તો હવે ચાલુ થાય. ચાલો શરૂઆત કરીએ. હવે કહી દેજો. માની લ્યો કોઈ બિંદુ આ કવચ છે એની કોઈ અંદરનું બિંદુ આ છે ટી. હવે મને સમજીને જવાબ આપજો. બિંદુ ટી પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? યાદ કરો જલ્દી. વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય ટી બિંદુ પાસે? વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે ગાઉસનો નિયમ લાગે કે ન લાગે? લાગે. ગાઉસનો નિયમ શું કે? ઘેરાયેલો વિદ્યુતભાર છેદમાં એપ્સાઇલન 0. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઘેરાયેલો વિદ્યુતભાર છેદમાં એપ્સાઇલન 0. ફ્લક્સ ફાઈ એટલે સદિશ ઈ ડોટ ડી એ. એ મિત્રો આવું આખું આપણે ભણી ગયા છીએ. છેદમાં એપ્સાઇલન 0. ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો છે? આના વડે ઘેરાયેલો અંદર કેટલો વિદ્યુતભાર છે? અંદર કાંઈ નથી. અંદર કાંઈ નથી એટલે આ ક્યુ ઇનસાઇડ ની કિંમત 0. 0 ગુણાકારમાં કાંઈ પણ એટલે 0 એટલે ફાઇનલી ઈ નો જવાબ કેટલો આવે? 0. આવું આપણે ભણી ગયા છીએ કે કવચની અંદર વિદ્યુત ભાર જ ન હોય તો વિદ્યુત ક્ષેત્ર હોય નહીં. તો એનો મતલબ ટી બિંદુ એ કેટલું હોય? વિદ્યુત સ્થિતિમાન 0. કવચની વિદ્યુત સ્થિતિમાન નહીં, વિદ્યુત ક્ષેત્ર કવચની અંદર. ચાલો આનો જવાબ આપો. આ બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન કેતો? ચાલો આ પ્રશ્ન છે આપણો. સાચો પ્રશ્ન તો આ છે. આ સમજવા માટે આ બધી માથાકૂટ કરી છે. મોટા ભાગની પબ્લિક એવું કહી જ રહી છે કે સર અંદર વિદ્યુત ભાર નથી એટલે અહીંયા પણ 0. મિત્રો આ વાત ખોટી છે. અહીંયા 0 ન આવે. અહીંયા 0 આવે નહીં. ચાલો બધી પબ્લિક નું કહેવાનું વાત છે કે અહીંયા 0 આવે, અહીંયા 0 નહીં આવે. મિત્રો સમજીએ અહીંયા શું જવાબ આવે એને સમજીએ આપણે. હવે એ જવાબ સમજવા માટે હું એક છે ને સાદું ઉદાહરણ આપી દઉં. એ ઉદાહરણને સમજી ગયો અને પછી આની અંદર આવજો. કેમ કે ઉદાહરણ નહીં સમજાવો તો ખબર જ નહીં પડે. મિત્રો માની લો રસ્તો છે. જોજો ધ્યાન આપજો. આ રસ્તો છે. અહીંયા તમારું બાઇક છે અને આ બાઇક ઉપર તમે ટીંગાઈને બેઠા છો. મીન્સ કે તમે આની ઉપર બેઠા છો. આ તમારું બાઇક છે. આ તમે છો પોતે. તમે એની ઉપર બેઠા છો. આ તમારું ઘર છે. ઘર કયો કે ઝૂંપડું કયો જે કયો એ આપણું ઘર છે. હવે સાંભળજો. ઘણી વખત આવો આપણે કરીએ છીએ કે તમે બાઇક લઈને આવ્યા એટલે ધૂમ ધૂમ એકદમ ફાસ્ટ તમે આવો છો. તમે એકદમ ઘરની નજીક પહોંચવા આવ્યા એટલે તમે માની લો કે બાઇક ચલાવતા 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 અહીંયા પહોંચ્યા ને ત્યાં તમે બાઇકને બંધ કરી દીધું. બાઇક ચલાવતા જ આવતા હતા, તમે અહીંયા આવીને બાઇક બંધ કરી દીધું તો સીધી શું અહીંયા આ બાઇક અહીંયા ઉભી રહી જાય? ના, બાઇક તો હજી ચાલવાના જ છે. તમે બ્રેક નહીં મારો એટલે ધીરે 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 કરતા તમારું બાઇક બંધ થઈ જશે તો તમે ઘરે પહોંચી જશો. આ વાત સાચી કે ખોટી? સાચી. જો હું અહીંયાથી બ્રેક જ નહીં મારું, ભલે ખાલી બાઇક બંધ કરીશ અને બ્રેક ન મારું તો ધીરે 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 તમે અહીંયા ઘર સુધી પહોંચી જવાના છો. ક્લિયર? હવે આની અંદર ઉમેરો કરો નહીં. જોજો માની લ્યો કે તમે અહીંયાથી જ્યાંથી બાઇક ચાલુ કર્યું હતું ત્યાંથી અહીંયા સુધી પહોંચ્યા, ત્યાં સુધીમાં તમે 5 રૂપિયાનું પેટ્રોલ બાળી નાખ્યું. 5 રૂપિયાનું પેટ્રોલ વાપરો છો તમે અહીંયાથી અહીંયા પહોંચવામાં. ઓકે, અહીંયાથી તમે સ્વિચ બંધ કરી દીધી હતી. તમારી જે બાઇક હતી એની સ્વિચ બંધ કરી દીધી, છતાંય તમે અહીંયા પહોંચી ગયા. છતાં પણ તમે અહીંયા પહોંચી ગયા. હવે મારો સવાલ આવો છે કે તમે અહીંયાથી અહીંયા સુધી પહોંચવા માટે કેટલા રૂપિયાનું પેટ્રોલ બાળ્યું અથવા તો કેટલા રૂપિયાનું પેટ્રોલ વાપરી નાખ્યું? જલ્દી. અહીંયાથી અહીંયા પહોંચવા માટે કેટલા રૂપિયાનું પેટ્રોલ વાપર્યું?
તો કે આટલા રૂપિયાનું પેટ્રોલ પ્લસ આટલા રૂપિયાનું પેટ્રોલ. આખું શોધવું હોય તો આટલું પેટ્રોલ પ્લસ આટલું. હવે આટલું તો છે 5 તો છે પણ આ તો નથી. આ તો નથી, તમે અહીંયા કઈ વાપર્યું જ નથી, અહીંયા તો 0 રૂપિયાનું થયું. એટલે એનો મતલબ એવો થયો કે તમે અહીંયાથી અહીંયા સુધી આવ્યા તો તમે વાપર્યું છે તો કેટલા રૂપિયાનું? 5 રૂપિયાનું પેટ્રોલ વાપર્યું છે. હવે આવું ન કહેવાય, આવું ન કહેવાય. સાંભળજો કે ભાઈ હું છે ને અહીંયાથી અહીંયા આવ્યો ને તો મેં કાંઈ પેટ્રોલ વાપર્યું નથી, એવું ન કહેવાય. તો ભાઈ અહીંયાથી તે અહીંયા સુધી તો બાઇક ચાલુ જ રાખી હતી ને, તો ત્યારે તો ખર્ચાણું જ હતું. એટલે તમે એવું કહો કે હું અહીંયાથી અહીંયા આવ્યો તો એ પેટ્રોલ ખર્ચાણું જ છે. એ કેટલા રૂપિયાનું? 5 રૂપિયાનું. કેમ કે ભાઈ અહીંયાથી અહીંયા થોડા તમે મફતમાં આવ્યા હતા, મફતમાં તો તમે અહીંયાથી અહીંયા આવ્યા, પણ તો આ તો ગણતરી કરવાની ને, કઈ ડાયરેક્ટ કૂદીને તો તમે આવ્યા નથી. મિત્રો ખબર પડે છે ને, અહીંયાથી અહીંયા આવવા માટે ભલે તમે અહીંયાથી બાઇક બંધ કરી દીધી, પણ તમે અહીંયા પહોંચી જાઓ ત્યારે અહીંયા કઈ નથી વાપરવું, પણ આટલું તો વાપરેલું જ છે. એટલે ઘરે તો ફાઇનલી તમે 5 રૂપિયાથી જ પહોંચ્યા છો. જો આટલી સમજ પડે તો હવે આ સમજવું એકદમ સહેલું છે, સમજીએ. સાંભળજો, હવે સાંભળજો, હવે ઓરિજિનલ આપણે સમજીએ. મિત્રો વિદ્યુત સ્થિતિમાન શોધવું એટલે, વિદ્યુત સ્થિતિમાન શોધવું એટલે અનંત અંતરેથી કોઈ ક્યુ વિદ્યુત ભારને તે બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. અનંત અંતરેથી કોઈ વિદ્યુત ભારને અહીંયા શોધવું હોય તો આ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. હે ને, પહેલા લેક્ચરની અંદર અમે ભણાવ્યું હતું. હવે ટી બિંદુએ શોધવું હોય તો હવે સાંભળજો, આ કોઈ ક્યુ વિદ્યુત ભાર છે એને તમે ધીરે ધીરે અહીંયા લાવતા જાઓ. સાંભળજો, માની લો કે અહીંયા પહોંચ્યા તમે અને આનો વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય? આ બાજુ હોય, અને તમારે લાવવું છે કઈ બાજુ? આ બાજુ. તો બંને કેવી દિશામાં થયા? વિરુદ્ધ દિશામાં. તો એનો મતલબ તમારે કાર્ય કરવું પડે કે ન કરવું પડે? આ તમને આમ ધક્કો મારે છે, તમારે વિદ્યુત ભારને આમ લાવવો છે તો તમારે ખેંચીને લાવવું પડે ને, કાર્ય કરવું પડે. સાંભળજો, કાર્ય કરવું પડે. હવે એ જે કઈ કાર્ય હોય એને તમે આના વડે ભાગી નાખો તો મળી જાય વિદ્યુત સ્થિતિમાન. એ જે કાંઈ પણ કાર્ય કર્યું એને ક્યુ વડે ભાગો તો મળી જાય વિદ્યુત સ્થિતિમાન. ક્લિયર? તો એનો મતલબ આવો થયો કે તમે અહીંયાથી અહીંયા આવતા અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા સુધી પહોંચી જાઓ. અહીંયા સુધી પહોંચી ગયા તો જો અહીંયા સુધી તમે આટલું કાર્ય તો કર્યું ને, આટલું કાર્ય તો તમે કર્યું ને. માની લો કે એ કાર્ય 5 જૂલનું થયું અને એ 5 જૂલ ભાગ્યા ક્યુ કરો એટલે વિદ્યુત સ્થિતિમાન મળી ગયું. હવે સાંભળજો, એક વખત તમે અહીંયા પહોંચી જાઓ, અહીંયા ક્યુ, પછી એ ક્યુ ને અહીંયા અંદર લઈ જાઓ, આ ક્યુ ને આમ અંદર લઈ જાઓ તો કઈ કાર્ય કરવું પડે? હવે જવાબ આપો. આ ક્યુ અહીંયા સુધી પહોંચી ગયા, હવે ક્યુ ને તમે અંદર લઈ જાઓ તો કઈ કાર્ય કરવું પડે? ઘણી પબ્લિક આ પાડે છે, ઘણી પબ્લિક ના પાડે. ન કરવું પડે. કેમ? મિત્રો તમારે અહીંયાથી અહીંયા લાવવા માટે કાર્ય કરવું શું કામ પડ્યું? કેમ કે આ તમને આમ ધક્કો મારતા હતા વિદ્યુત ક્ષેત્ર, અને તમે અંદર આવી જાઓ તો અંદર તો વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં, તો તમને ધક્કો કોણ મારશે? આ વિદ્યુત ભારની ઉપર બળ કોણ લગાડશે? કોઈ નહીં. એટલે તમે અંદર આવી જાઓ પછી કાંઈ જરૂર જ નથી. એટલે આ વિદ્યુત ભારને અહીંયાથી અંદર લાવવા માટે કાંઈ કાર્ય કરવું પડે નહીં. કાર્ય જ ન કરવું પડે તો એને ભાગવાની કઈ વાત ન આવે. તો એનો મતલબ શું થયો કે અહીંયાથી અહીંયા સુધીનું વિદ્યુત સ્થિતિમાન માની લો કે તમને 5 વોલ્ટ મળ્યું હોય તો અહીંયાથી અંદર આવી જાઓ ત્યારે તે આ કોઈ બિંદુ લઈ જાઓ, આ કોઈ ટી બિંદુ આ જ લઈ જાઓ તો આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું કહેવાય? 5 વોલ્ટ. જેટલું સપાટી પર હોય એટલું જ હોય. બાઇક તમે અહીંયાથી અહીંયા લાવવા માટે 5 રૂપિયાનું તમે પેટ્રોલ વાપર્યું તો એનો મતલબ અહીંયાથી અહીંયા લાવવા માટે કેટલાનું થયું હોય? 5નું. ભલે ને તમે બાઇક બંધ કરી દીધી, ભલે ને તમારે અહીંયાથી કાર્ય નથી થતું, પણ અહીંયા સુધી લાવવા માટે તો કર્યું ને, તો એ તો ગણાય ને. ક્લિયર? થોડોક ડાયાગ્રામ વ્યવસ્થિત અહીંયા બતાવું, જોજો બરાબર. હજી એક વખત સમજાવું. માની લો કે આ કવચ છે, કવચ પરનો વિદ્યુત ભાર છે. મિત્રો આ સમજાવવું જોઈએ, કોઈ ઓપ્શન નથી. હજી મને નથી ખબર પડી તમને શું સમજ પડી છે, પણ સમજી લો. કવચ છે, આ અનંત અંતરે કોઈ બિંદુ છે, અહીંયા કોઈ વિદ્યુત ભાર ક્યુ છે, તમારે એને અહીંયાથી લાવવો છે. તો બોલો, આ ક્યુ પ્લસ, આ પણ પ્લસ, તો વિદ્યુત ક્ષેત્ર આમ થાય. એટલે તમારે ધક્કો મારી ધક્કો મારો એટલે તમે કાર્ય કરી અહીંયા સુધી લાવો.
તો અહીંયા સુધીનું જે કાંઈ પણ કાર્ય મળ્યું, માની લો કે 10 જૂલનું કાર્ય મળ્યું અને આ વિદ્યુત ભારની કિંમત 2 કુલમ છે, તો એના ભાગ્યા 2 કરો તો તમને મળે 5 વોલ્ટ. એનો મતલબ અહીંયાથી અહીંયા સુધી આવવા માટેનું વિદ્યુત સ્થિતિમાન 5 વોલ્ટ થયું. અને હું તમને એમ પૂછું કે આ વિદ્યુત ભારને હવે અંદર લઈ આવો, આ કોઈ ટી બિંદુ હતું, આ એનું કેન્દ્ર છે. હવે આ વિદ્યુત ભારને તમે અંદર લાવો તો કઈ કાર્ય કરવું પડે? ના, કેમ કે અંદર વિદ્યુત ક્ષેત્ર જ નથી. તો વિદ્યુત ક્ષેત્ર નથી તો એનો મતલબ અંદર એક વખત વિદ્યુત ભાર આવી ગયો તો ત્યારે તમે આ બિંદુએ તમે વિદ્યુત ભારને લઈ આવો તો આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે અહીંયા જેટલું વિદ્યુત સ્થિતિમાન હતું એ જ છે. અહીંયા એટલે કયું? સપાટી પર જે વિદ્યુત સ્થિતિમાન હોય, માની લો કે સપાટી પર 5 વોલ્ટ, તો પછી આ ટી બિંદુએ પણ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? 5 વોલ્ટ જ હોય. માની લો કે સપાટી સુધી આવવા માટે વિદ્યુત સ્થિતિમાન 10 વોલ્ટ થયું, તો પછી અંદરનું કોઈ પણ બિંદુ લ્યો, આ બિંદુ લ્યો તો એ કેટલા વોલ્ટ? 10 વોલ્ટ જ થાય, બદલાય નહીં. ટૂંકમાં કવચ આપેલી હોય, આ કવચની સપાટી છે. હવે સાંભળી લેજો, કવચની સપાટી છે. જો કવચનું વિદ્યુત સ્થિતિમાન, કવચની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન 10 વોલ્ટ, તો અંદરનું કોઈ પણ બિંદુ એનું વિદ્યુત સ્થિતિમાન 10 વોલ્ટ. ચાહે તમે આ બિંદુ લ્યો, 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 કોઈ પણ બિંદુ લ્યો, ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? 10 વોલ્ટ. અને 10 વોલ્ટ એટલે કેટલું? સપાટી પર હોય તેટલું. ક્લિયર? તો હવે મને અહીંયા જવાબ હતો. અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું? સપાટી પર હોય એટલું. સપાટી પર હોય એટલું. અહીંયાથી અહીંયા સુધીની ત્રિજ્યા r માની લ્યો. તો સપાટી પરના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખવું હોય તો આને અનુરૂપ K/Q/R. તો પછી અંદરના બિંદુનું વિદ્યુત સ્થિતિમાન સપાટી પર હોય એટલું જ, સપાટી પર હોય એટલું જ. તો એ પણ કેટલું થાય? K/Q/R. જો સપાટી પર કેટલું છે? K/Q/R. તો અંદર પણ કેટલું થાય? K/Q/R. આવું થાય. આવું સમજવા માંગતો હતો. ચાલો મિત્રો, ખબર પડી કે જો તમે સપાટી પરનું કોઈ બિંદુ લઈ લો તો સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેપિટલ R હોય, તો આ સપાટી પરનું બિંદુ લ્યો તો એનું વિદ્યુત સ્થિતિમાન મળે K/Q/R સપાટી પરના બિંદુ પાસે. તો પછી તમે અંદરનું કોઈ પણ બિંદુ લ્યો, માની લો કે આ બિંદુ લઈ લો, તો આ બિંદુનું પણ વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? તો કે સપાટી પર હોય એટલું, એટલે કેટલું? K/Q/R. પણ સપાટીનું બહારનું બિંદુ લઈ લો, તમે આ બિંદુ લઈ લો, કોઈ બિંદુ S લઈ લો, આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કહેતો? સર આ તો ભૂલી ગયા. અરે ક્યાંથી ભૂલી ગયા? આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેતો? જલ્દી, અહીંયાથી અહીંયા સુધીનું અંતર માની લો કે સ્મોલ r છે, તો શું આવે સૂત્ર? K આની પરનો વિદ્યુત ભાર Q/r. તો આ સૂત્ર.